મૈસૂબ નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવે, પણ મૈસૂબ બનાવવાની વાત આવે ને તો બધાને અઘરો લાગે। આજે હું તમારી સાથે એકદમ સરળ રીતે કોપરાનો મૈસૂબ પાક લઈને આવી છું। આની પહેલાં મેં બેસનનો અને સિંગદાણાનો બંને મૈસૂબ તમારી સાથે શેર કર્યા છે, જેમાં મને ખૂબ સારો એવો રિસ્પોન્સ તમારા બધા તરફથી મળ્યો છે। એ બદલ આપ સૌનો ખૂબ આભાર। આજે હું પરફેક્ટ જાળી પાડવાની રીત સાથે અને પરફેક્ટ રીતે એકદમ 3 કલરના શેડવાળો કઈ રીતે બને બધી જ ટિપ્સ અને ટિપ્સને ફોલો કરીને તમે જો આ મૈસૂર પાક બનાવશો તો જેને કુકિંગ નહીં આવડતું હોય એને પણ 100% રિઝલ્ટ મળશે। તો અહીંયા મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો, ઘરના વૃદ્ધ લોકો પણ આરામથી ખાઈ શકે એવો એકદમ હાઇજીન ઘરના ચોખ્ખા ઘી સાથે આપણે આજે મૈસૂર પાક બનાવીશું પરફેક્ટ માપ સાથે। તો અહીંયા જાડા તળિયાવાળી એક કઢાઈ લઈશું। કઢાઈની અંદર આપણે એક વાટકો ભરીને કોપરાનું છીણ લઈશું। તો અહીંયા ડેસિકેટેડ કોકોનટ જે નાળિયેરનો ભૂકો આવે એ જ મેં લીધો છે। તો બધા માપ માટે આપણે એક જ વાટકો સેટ કરીશું। હવે અહીંયા પોણા વાટકા જેટલી મેં ખાંડ લીધી છે। તો ખાંડનું માપ તમે 1 વાટકા જેટલું લઈ શકો છો, પણ આ પરફેક્ટ માપ છે, ઓલો વધારે ગળ્યો થઈ જશે। અહીંયા આ પરફેક્ટ રહેશે। તો પોણા કપ જેટલું આપણે ખાંડ ઉમેર્યા બાદ એની અંદર 1 કપ જેટલું ઘી લીધું છે। તો હું અત્યારે બધું ઘી નથી ઉમેરતી, 1/4 કપ જેટલું ઘી રહેવા દઉં છું અને એ ઘી સાઈડ પર રાખી અડધા વાટકા જેટલું આપણે પાણી ઉમેરીશું। તો અહીંયા આ બધું પરફેક્ટ માપ છે। જો ખાંડ તમારે 1 કપ રાખવી હોય તો રાખી શકો છો, પણ પોણો કપ ખાંડ ઉમેરશો તો પણ પરફેક્ટ મીઠાશ સાથે તૈયાર થશે। હવે બધી જ વસ્તુઓને આપણે એક સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો ખાંડ થોડી મેલ્ટ થાય એ રીતે આપણે થોડું આ રીતે મિક્સ કરતા જઈ અને ખાંડને થોડી વાર માટે મેલ્ટ કરી લઈશું। બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જવી જોઈએ। અહીંયા બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। તો આ રીતે આપણે ચારે વસ્તુઓને સરસ રીતે મિક્સ કર્યા બાદ જે ટીનની અંદર આપણે મૈસૂર પાકને સેટ કરવાના છીએ એને પહેલાં આ રીતે ઘીથી ગ્રીસ કરી લઈશું। તો આ પ્રોસેસ તમારે પહેલાં જ કરી લેવાની છે, કેમ કે મૈસૂર બન્યા પછી તમને બિલકુલ પણ ટાઈમ નહીં મળે, એને તરત જ ઢાળવાનો રહેશે। તો અહીંયા આ રીતનું હાઇટવાળું કોઈ વાસણ લેવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો। કોઈ હાઇટવાળું વાસણ હશે તો આપણો મૈસૂર પાક એકદમ પરફેક્ટ બનશે। હવે અહીં આપણે ગેસ ઉપર આ વાસણને લઈ લઈશું જેમાં આપણે મિક્સ કર્યું હતું આપણું મિશ્રણ, અને હવે સતત આપણે મીડિયમ ફ્લેમ પર આને ચલાવતા રહીશું। તો હવે થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું। હાઈ ફ્લેમ કરશો એટલે તરત જ આ રીતે જે આપણે ખાંડ ઉમેરી છે એ મેલ્ટ થવા લાગશે, એટલે આપણું મિશ્રણ છે ને એ આ રીતે પતલું થવા લાગશે। તો આ રીતે સતત તમારે મિક્સ કરતા જવાનું છે અને અહીંયા તમારે હાથને થોડી સ્પીડથી ચલાવવાનો છે, જેથી કરીને આપણું મિશ્રણ છે ને એ એકદમ સરસ પરફેક્ટ જાળીદાર રિઝલ્ટ મળશે। તો અહીંયા આપણે આ રીતે સતત મિક્સ કરતા રહીશું અને હું તમને આખા વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ જણાવતી જઈશ કે કેટલી મિનિટ પછી કેટલું રિઝલ્ટ આવે। અહીંયા હું વિડીયોને કટ નથી કરતી, પણ આને ફાસ્ટ ફોરવર્ડ કરીને તમને બતાવું છું, જેના કારણે તમારું જો આ વિડીયો જોઈને તમે ઈચ્છા થાય અને ટોપરાનો મૈસૂર પાક ઘરે બનાવો તો તમારો મૈસૂર પાક પણ પરફેક્ટ બને। તો આ રીતે સતત આપણે મિક્સ કરતા જઈશું અને ગેસની ફ્લેમને અત્યારે મેં હાઈ રાખી છે। થોડી વાર પછી આપણે મીડિયમ કરીશું। તો અત્યારે હાઈ ફ્લેમ પર જ આપણે ખાંડ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે હાઈ ફ્લેમ પર રાખવાની છે। તો તમે જોઈ શકો છો લિક્વિડ કન્સિસ્ટન્સીવાળું આપણું મિશ્રણ થઈ ગયું છે। તો હવે મીડિયમ ફ્લેમ મેં કરી દીધી છે ગેસની, અને અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ધીરે ધીરે બબલ્સ આવવા લાગ્યા છે। તો આ મૈસૂર પાક બનવામાં મેક્સિમમ 15 થી 20 મિનિટ જેવો જ સમય લાગે છે, બહુ વધારે સમય પણ નથી લાગતો, અને બજાર કરતાં ચોખ્ખો હાઇજીન અને ચોખ્ખા ઘીમાં બનેલો આપણે મૈસૂર ઘરે બનાવી શકીએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે બબલ્સ થવા લાગ્યા છે। હવે ધીરે ધીરે જ્યારે આપણો મૈસૂર પાકમાં એકદમ એક ઉફાણ આવશે ને આપણો મૈસૂર પાક ફૂલવા લાગે ને ત્યારે આપણે સાઈડ પર રાખેલું જે ઘી છે એ ઉમેરીશું। તો આ જે વચ્ચે તમે જે ઘી ઉમેરો છો એનાથી જ એકદમ સરસ જાળી બનશે અને 3 કલરના શેડવાળો બનશે। તો એ ઘીને મેં થોડું ગરમ કરીને લીધું છે। તો અહીંયા તમે જો ઘી ઉમેરતાની સાથે જ એકદમ સરસ આપણો મૈસૂર પાક ફૂલવા લાગ્યો છે। આ રીતે ફૂલતા મૈસૂર પાકની અંદર જ્યારે તમે ગરમ ગરમ ઘી ઉમેરો છો ત્યારે એકદમ સરસ પરફેક્ટ જાળી બને છે, અને સાથે એકદમ સરસ 3 કલરના શેડવાળો જે બજારમાં મળે છે એવો જ મૈસૂર પાક ઘરે તૈયાર થાય છે।
તો અહીંયા તમે જોઈ શકો છો કે આ મૈસૂર પાક એકદમ સરસ ફૂલવા લાગ્યો છે। તો અહીંયા તમારે બિલકુલ પણ હવે આ મૈસૂર પાકને છોડવાનો નથી। આ રીતે સતત તમારે મિક્સ કરતા રહેવાનું છે। જો થોડુંક પણ તમે મિક્સ કરવાનું છોડી દેશો, સ્પેચ્યુલાને થોડુંક પણ છોડી દેશો, તો આપણું મિશ્રણ છે એ યા તો તળિયે દાજી જશે યા તો ઉભરાઈ જશે। તો બિલકુલ આપણે છોડવાનું નથી। આ રીતે સતત તમારે મિક્સ કરતા રહેવાનું છે। જ્યારે આની અંદરથી એકદમ સરસ ઘી રિલીઝ થવા લાગશે, ત્યારે ઘી રિલીઝ થવા લાગે ત્યારે સમજવું કે આપણો મૈસૂર પાક તૈયાર છે। તો હવે જ્યારે આ રીતે ઘી રિલીઝ થવા આવે ત્યારે લાસ્ટની તમારે 3 થી 4 મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર આને સતત સ્પીડથી મિક્સ કરવાનું, એટલે એકદમ સરસ જાળી બનશે। અને આ રીતે જાળી બનવા લાગે એટલે તરત જ ઘી છૂટું પડતાની સાથે જ આપણે ટીન જે ઘીથી ગ્રીસ કરેલું રાખેલું છે એની અંદર આપણે મૈસૂર પાકને ઢાળી દઈશું। તો આ મૈસૂર પાકને ઉપરથી તમે એલચીના દાણા પણ સ્પ્રિંકલ કરી શકો છો। અહીંયા મેં થોડો પિસ્તાનો પાવડર સ્પ્રિંકલ કર્યો છે, તો કાજુ બદામ પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો। હવે આપણે આને 15 થી 20 મિનિટ માટે ઢાંકી દઈશું। તો આ રીતે ઢાંકી દીધા બાદ આપણે આને ખોલીને જોઈશું તો હજુ પણ આપણું જે ટીન છે એ ખૂબ જ ગરમ છે। તો હવે આપણે 15 થી 20 મિનિટ જેવો સમય થાય ને એટલે હલકું થોડું ઠંડુ થાય ત્યારે જ આપણે આ રીતના દાંતવાળા ચાકાની મદદથી આપણે આને કટ લગાવી લઈશું। તમારી પાસે જો આવું દાંતવાળું ચપ્પુ હોય તો એનો જ ઉપયોગ કરજો, એકદમ સરસ જાળી દેખાશે। તો અહીંયા ફટાફટ આપણે કટ લગાવી દઈશું। આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જો એકદમ મૈસૂર ઠંડો થઈ જશે અને પછી તમે કટ લગાવશો તો આપણા મૈસૂરના પીસ નહીં પડે, એ એકદમ ભૂકો ભૂકો થઈ જશે। તો આ રીતે 15 થી 20 મિનિટ જેવો સમય થાય અથવા તો અડધી કલાક જેવો સમય થાય એટલે હળવો ઠંડો થાય એટલે કટ લગાવી ફરીથી આપણે આને ઢાંકી અને મેં અહીંયા લગભગ 8 થી 10 કલાક માટે આને રેસ્ટ આપ્યો હતો, કેમ કે જેટલો મૈસૂર પાક સારી રીતે ઠંડો થશે ને એટલા જ આપણા મૈસૂર પાકની અંદર સરસ જાળી દેખાશે અને શેડ પણ દેખાશે। તો લગભગ 10 કલાક પછી હું તમને આનું રિઝલ્ટ બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઉપર પણ જાળી થઈ ગઈ છે। અને હા, તમે જ્યારે મૈસૂરને ઢાળો ને ત્યારે બિલકુલ ઉપરથી તમારે એને સ્પેચ્યુલા વડે સેટ નથી કરવાનો। આ જાળી પ્રોપર દેખાવી જોઈએ, જે રીતે તમે ઢાળો એ જ રીતે એને રહેવા દેવાનો। જો તમારે થોડો સેટ કરવો હોય તો તમે ટીનને ચલાવી શકો છો, પણ બિલકુલ ઉપર ચમચો નહીં ફેરવતા, નહીંતર આપણી જાળી નહીં દેખાય। અહીંયા તમે જુઓ એકદમ સરસ ફરસો મોઢામાં મૂકતા ઉગડી જાય એવો એકદમ જાળીદાર અને 3 કલરના શેડવાળો આપણો મૈસૂર પાક બનીને તૈયાર થયો છે। અને આ સ્વાદમાં પણ સુપર ટેસ્ટી બન્યો છે, બજાર કરતાં એકદમ ચોખ્ખો અને એકદમ હાઇજેનિક। આ મૈસૂર પાક બનાવવામાં બહુ ઓછો સમય લાગે છે। તો તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને જેટલું હાઇટવાળું વાસણ લેશો ને એકદમ એટલી જાળી પરફેક્ટ દેખાશે। તો આ નાની નાની ટિપ્સ હતી કે હાઇટવાળું વાસણ લેવાનું છે, આપણે એને ઢાંકીને રેસ્ટ આપવાનો છે, 15-20 મિનિટ પછી તમારે એમાં કટ લગાવી દેવાના છે અને આ રીતનું હાઇટવાળું વાસણ હશે એટલે 100% એકદમ સરસ જાળીદાર અને 3 કલરના શેડવાળો બનશે। અને સાથે તમે આ રીતે ઢાંકીને એને 10 કલાક માટે રેસ્ટ આપશો ને એટલે તમને બેસ્ટથી બેસ્ટ રિઝલ્ટ મળશે, એ મારી ગેરંટી છે। એકવાર મારી આ રેસિપીથી તમે જરૂરથી તમારા ઘરે આ દિવાળી ઉપર આ મૈસૂર પાકને ટ્રાય કરો અને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી। રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને કોમેન્ટમાં મને તમારો અનુભવ જરૂરથી શેર કરજો। અહીંયા તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને મોઢામાં મૂકતા ઉકળી જાય એવા આપણા મૈસૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે। આ મૈસૂર પાકને બનાવજો અને ટેસ્ટ કરાવજો તમારા મહેમાનોને। મહેમાનો ચોક્કસથી પૂછશે કે મૈસૂર પાક તમે ક્યાંથી લાવ્યા છો। રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।